નમસ્કાર. માતા પિતા બનવાનું દરેક દંપતીનું એક સ્વપ્ન હોય છે, અને હોય જ, શું કામ ન હોય. પણ દરેક દંપતીના સપના સાકાર થાય છે? જવાબ નામાં છે. દોસ્તો, આજે પણ દેશ અને દુનિયામાં હજારો લાખો દંપતીઓ એવા છે જે બાળક માટે જુરે છે. બાધા, આખડી, માનતા, મંદિર શું શું નથી કરતા અને હતાશ થઈને ક્યારેક આશા છોડી દે છે. પરંતુ આજે વિજ્ઞાન એવું હરણફાળ ભરી રહ્યું છે કે સાવ જ અંધકાર હતો ત્યાં હવે ઉજાસ પથરાવા માંડ્યો છે, અને અનેક નિરાશ અને નંખાઈ ગયેલા ચહેરાઓને બાળકના રૂપમાં ખુશાલી ભેટ મળી છે. મેલબોર્ન IVF ગુજરાત આવા હતાશ દંપતીઓ માટેનો સાથ ને સથવારો છે. તો આવો આપણે આ મેલબોર્ન IVF ગુજરાત સંસ્થા વિશેની માહિતી મેળવીએ, તેની કામગીરી તથા સફળતા વિશે જાણીએ. સાથે સાથે ઇન્ફર્ટિલિટીને લગતી પાયાની થોડી વાતો છે જે તમારે પણ જાણવી જોઈએ. આજે આપ દેશના સર્વોચ્ચ IVF એટલે કે ટેસ્ટ ટ્યુબ બેબી સેન્ટર્સમાંના એકમાં પ્રવેશ કરી રહ્યા છો. મેલબોર્ન IVF ગુજરાત સંસ્થા નિસંતાન દંપતીઓ માટેની સંસ્થા છે. સંસ્થા કરતા આશાનું મંદિર કહેવું વધારે ઉચિત રહેશે, કારણ કે અહીં આપ શ્રદ્ધાનો દીવો લઈને આવો છો. એમાં અમે અમારી નિષ્ઠા તથા પ્રયત્નનું ઘી પૂરીએ છીએ, અને પછી પરમ કૃપાળુ પરમાત્માના આશીર્વાદ મેળવવા સાથે મળીને દીપ પ્રગટાવીએ છીએ. ઓસ્ટ્રેલિયામાં મેલબોર્ન IVF સંસ્થા છે, જે દુનિયાની ઉચ્ચતમ IVF એટલે કે ટેસ્ટ ટ્યુબ બેબી સંસ્થામાંની એક છે. 1996માં આ સંસ્થા સાથે આપણે કોલેબોરેશન કર્યું અને જ્ઞાન, વિજ્ઞાન તથા વર્લ્ડ ક્લાસ ટેકનોલોજી આપણા આંગણે લઈ આવ્યા. એ સંસ્થાની ખૂબીઓ તમારે જાણવી છે? Melbourne IVF has established its first international joint venture clinic. The centre is based in India. The Victorian IVF team has taken its test tube technology to India, setting up a clinic there for infertile couples. It's the first offshore venture for Melbourne IVF and has the blessing of India's spiritual leaders. Sally Burris with more. The IVF clinic in the western Indian city of Ahmedabad was only established a month ago. Already 3 patients are pregnant, one a woman who's been trying to have a child 7 years. Melbourne IVF will be the first to enter a joint venture to set up an IVF clinic overseas. The clinic will be set up in the eastern city of Ahmedabad. It's fully staffed by Indian clinicians. The Australians will pass on their knowledge and expertise. ટેસ્ટ ટ્યુબ બેબીની સફળતા મેળવનારી દુનિયાની આ બીજા નંબરની સંસ્થા છે. ફ્રોઝન એમ્બ્રિયોમાંથી બાળક તૈયાર કરવાની પદ્ધતિમાં તે વિશ્વની અગ્રેસર સંસ્થા છે. આખી દુનિયામાં CGH પદ્ધતિ દ્વારા પ્રથમ પ્રેગ્નન્સી મેળવવાનું ગૌરવ પણ આ સંસ્થાને નામે છે. તો આવી આ સંસ્થાની ટેકનોલોજી અમારા પાયામાં છે. સાથે સાથે નિષ્ણાંત તથા સેવાભાવી ડોક્ટર્સ તથા મદદ માટે સદૈવ તત્પર સ્ટાફને લઈને મેલબોર્ન IVF ગુજરાત દેશભરમાં એક સીમાચિહ્ન બની ગયું છે. ભારતભરમાંથી અને પરદેશમાંથી પણ સારવાર માટે દંપતીઓ અહીં આવે છે. આ એક જ સંસ્થા એવી છે જેણે પોતાની શાખને લીધે મુંબઈ, નાગપુર, ત્રિવેન્દ્રમ, લખનૌ વગેરે શહેરોમાં ટેસ્ટ ટ્યુબ બેબી સેન્ટર્સ ઊભા કર્યા છે, અને ત્યાંથી પણ ઉચ્ચ કક્ષાના પરિણામો આજે પણ આપણે મેળવીએ છીએ. ટૂંકમાં મેલબોર્ન IVF ગુજરાત સદાકાળ આપની પડખે છે. અમે આપને એકલા પડવા નહીં દઈએ. આપની પ્રાર્થના અને અમારા પ્રયત્નો શું ઈશ્વર સામું નહીં જુએ? આવો હવે ટેસ્ટ ટ્યુબ બેબી બાબતે થોડી પાયાની વાતો કરીએ. સૌ પ્રથમ તો જાણી લઈએ કે ઇન્ફર્ટિલિટી એટલે કે વંધ્યત્વ શું છે. જો કોઈ દંપતી સાથે રહેતા હોય, ગર્ભ નિરોધક સાધનોનો ઉપયોગ ન કરતા હોય, છતાં 1 વર્ષ સુધી તેઓને બાળક ન રહે, તો તેઓને ઇન્ફર્ટિલિટી છે તેમ કહેવાય. ઇન્ફર્ટિલિટીની આગળ ચર્ચા કરીએ તે પહેલા સામાન્ય રીતે પ્રેગ્નન્સી કઈ રીતે રહે છે તે જાણી લઈએ. દર મહિને સ્ત્રીના અંડાશયમાં એક સ્ત્રીબીજ પેદા થાય છે. આ સ્ત્રીબીજ ઓવ્યુલેશનના સમયે લગભગ માસિક સ્ત્રાવના 14મા દિવસે અંડકોશમાંથી છૂટું પડે છે અને ફેલોપિયન ટ્યુબમાં જાય છે. પુરુષના શુક્રપિંડમાં લાખોની સંખ્યામાં શુક્રાણુ પેદા થાય છે. સંભોગ દરમિયાન થતા સ્ખલનમાં શુક્રાણુ સ્ત્રીની યોનિમાં જમા થાય છે. શુક્રાણુ ગર્ભાશયના મુખથી તરીને ઉપરની તરફ જાય છે અને ફેલોપિયન નળીમાં પ્રવેશ કરે છે. અહીં આ શુક્રાણુઓનું મિલન પહેલા અંડાશયમાંથી છૂટા પડેલા સ્ત્રીબીજ સાથે થાય છે. લાખો શુક્રાણુમાંથી એક શુક્રાણુ સ્ત્રીબીજને ફલિત કરે છે. આ ફલન પછી ફલિત થયેલ સ્ત્રીબીજ કે જે ઝાયગોટ કહે છે તેનું વર્ગીકરણ શરૂ થાય છે. આ વર્ગીકરણ 1/2, 2/4, 4/8 એમ અસંખ્ય કોશિકાઓમાં થાય છે. આ આખી વિધિને એમ્બ્રિયો ડેવલપમેન્ટ કહેવામાં આવે છે.
આ એમ્બ્રિયો ગર્ભાશય તરફ વળે છે અને ફલનના લગભગ 5 દિવસ પછી તેનું ગર્ભાશયની દિવાલમાં આરોપણ થાય છે અને વિકાસ પામે છે. પ્રેગ્નન્સી નહીં રહેવામાં 30 થી 40% પુરુષો, 30 થી 40% સ્ત્રીઓ તથા 20%માં બંને જવાબદાર હોય છે. પ્રેગ્નન્સી નહીં રહેવાના ઘણા કારણો છે. એમાંના અમુક સાધારણ સારવારથી હલ થઈ જાય છે, પરંતુ બાકીના માટે આઈવીએફ એટલે કે ટેસ્ટ ટ્યુબ બેબીની જરૂર પડે છે. હવે કયા સંજોગોમાં આઈવીએફ જ કરાવવું પડે તે સમજી લઈએ. પુરુષોમાં જોઈએ તો શુક્રાણુ ન હોવા એટલે કે જેને એઝોસ્પર્મિયા કહીએ છીએ, શુક્રાણુ ખૂબ ઓછા હોવા, શુક્રાણુઓની ગતિશીલતા ખૂબ જ ઓછી હોવી, આ સામાન્ય કારણો છે. સ્ત્રીઓમાં જોઈએ તો ફેલોપિયન નળીઓ ખરાબ હોવી, ઓવ્યુલેશનની સમસ્યા હોવી, જેના ઘણા કારણો છે, પરંતુ મુખ્ય કારણ પીસીઓડી છે, એન્ડોમેટ્રિયોસિસ, જે કોઈ પણ સામાન્ય સારવારથી ઠીક થઈ શકતું નથી. એડેશન્સ એટલે કે અંદરના પ્રજનન અંગોનું કોઈ કારણસર ચોંટીને ગૂંચું વળી જવું, જે ક્ષય એટલે કે ટીબીમાં સામાન્યતઃ જોવા મળે છે. આ ઉપરાંત ક્યારેક એવું પણ બને છે કે જ્યારે સ્ત્રી તથા પુરુષના બધા જ રિપોર્ટ નોર્મલ હોય છતાં પ્રેગ્નન્સી ન રહેતી હોય તો તેને અનએક્સપ્લેઇન્ડ ઇન્ફર્ટિલિટી કહેવાય છે. આજકાલ તમે ઓવમ ડોનેશન એટલે કે સ્ત્રીબીજ દાન વિશે કે સરોગેટ મધર એટલે કે ગર્ભાશય દાન વિશે સાંભળ્યું હશે કે વાંચ્યું હશે. આવો આ બંને વિશે પણ જરા જાણીએ. ઓવમ ડોનેશન એટલે કે સ્ત્રીબીજ દાન. ક્યારેક પત્નીમાં મોટી ઉંમરને લીધે કે બીજા કારણસર સારા સ્ત્રીબીજ બનતા નથી. આવા સંજોગોમાં બીજી યુવાન દાતા સ્ત્રીના સ્ત્રીબીજ લઈને પતિના શુક્રાણુથી પ્રેગ્નન્સી રાખી શકાય છે. સરોગેટ મધર એટલે કે ગર્ભાશય દાન. જ્યારે કોઈ પત્નીનો ગર્ભાશય ગર્ભધારણ માટે સક્ષમ ન હોય ત્યારે તેના સ્ત્રીબીજને પતિના શુક્રકોષ સાથે ફલિત કરી ગર્ભને સેરોગેટ માતાના ગર્ભાશયમાં મૂકવામાં આવે છે. હવે તમે આઈવીએફની સારવાર કરવાના કારણો જાણી લીધા. હવે સમજો કે કોઈ એક દંપતીને આઈવીએફની સારવાર કરાવવાની છે, તો તેઓએ કયા કયા તબક્કામાંથી પસાર થવાનું હોય છે તેની રસપ્રદ માહિતી મેળવીએ. આઈવીએફ સ્પેશિયાલિસ્ટ ડોક્ટર સાથેની મુલાકાત. દંપતી સૌપ્રથમ અહીં આવે છે. તેમની હિસ્ટ્રી તથા શારીરિક તપાસ પરથી ડોક્ટર તેમની આઈવીએફ માટેની સારવારનો પ્રોટોકોલ નક્કી કરે છે. બંનેની જરૂરી તપાસ કરાવે છે, જેવી કે લોહીની તપાસ, સોનોગ્રાફી, વીર્યની તપાસ વગેરે. ઇન્ફર્ટિલિટી કાઉન્સેલર સાથેની મુલાકાત. અમે સમજીએ છીએ કે ઇન્ફર્ટિલિટીને લીધે આપ સખત સામાજિક તથા માનસિક દબાણ હેઠળ હો છો. કાઉન્સેલર સાથેની મુલાકાત આપને ખૂબ જ મદદરૂપ થશે. આપની આઈવીએફની સારવાર શરૂ થાય ત્યારથી તે પતે ત્યાં સુધી કે તેના પત્યા પછી પણ આપના મનમાં કોઈ પણ પ્રકારની નાનામાં નાની મૂંઝવણ પણ હોય તો નિસંકોચ અમારા કાઉન્સેલરનો આપ સંપર્ક કરી શકો છો. ભારતભરમાં ખૂબ જ ઓછા કેન્દ્રોમાં આવી સેવા ઉપલબ્ધ છે. આટલું કર્યા પછી આઈવીએફની ખરી પ્રોસિજર શરૂ થાય છે.